નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય વિજ્ઞાનની તારીખ 16/3/2024 વાર શનિવારના દિવસે જે એકમ કસોટી લેવામાં આવેલ હતી તેની પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરીશું. તો તારીખ 16/3/2024 વાર શનિવારના દિવસે ધોરણ 7 વિષય વિજ્ઞાનની પ્રકરણ 10, 11 અને 12ની જે એકમ કસોટી લેવામાં આવેલ હતી તેમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગના જોડકા જોડો. જેમાં પહેલો વિભાગ છે એમાં અ અને બ બે ભાગ આપેલા છે. જેમાં અમાં પહેલું છે ગુંદર, તો એની સામે આવશે સી બાવળ. બીજું ઔષધીય, તો આવશે જવાબ એ તુલસી. ત્રીજું ઇમારત, તો એની સામે આવશે બી સીસમ. ત્યાર પછી વિભાગ 2 એમાં અની અંદર પહેલું છે વિદ્યુત કોષ, તો એમાં સામે આવશે ક. બીજું છે વિદ્યુત કળ, તો એની સામે આવશે અ. ત્રીજું વિદ્યુત બલ્બ, તો એની સામે આવશે બ નામની આકૃતિ. ત્યાર પછી આગળ ત્રીજામાં અ અંતર્ગોળ અરીસો, તેની સામે આવશે સી સ્કૂટરની હેડલાઇટના પરાવર્તકો તરીકે વપરાય છે. બીજું છે બહિર્ગોળ લેન્સ, તો સૂક્ષ્મદર્શક યંત્રમાં વપરાય છે. ત્રીજું બહિર્ગોળ અરીસો, તો વાહનોના સાઇડ મિરરમાં વપરાય છે. ત્યાર પછી છે વિભાગ 4 એમાં પહેલું છે ઉપરનું સ્તર, તો વિશાળ અને ઊંચા વૃક્ષો. બીજું વચલો સ્તર, તો નાના છોડવાઓ. ત્રીજું નીચલું સ્તર, તો અને ઊંચું ઘાસ. ત્યાર પછી પાંચમો વિભાગ એમાં પહેલું છે સમતલ અરીસો, તો એની સામે આવશે સી પ્રતિબિંબ ચત્તુ અને વસ્તુ જેટલા જ પરિમાણનું હોય છે. બીજું બહિર્ગોળ અરીસો, તો વસ્તુના પ્રતિબિંબને મોટા વિસ્તારમાં ફેલાવી શકે છે. ત્રીજું છે અંતર્ગોળ અરીસો, તો એની સામે આવશે બી દાંતનું વિવર્ધિત પ્રતિબિંબ મેળવવા માટે દાંતના ડોક્ટરો વાપરે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનોના વૈજ્ઞાનિક કારણો આપો, કોઈ પણ 2. જેમાં પહેલું છે જંગલો પર્યાવરણના ફેફસા છે. તો એના કારણોમાં આપણે લખી શકીએ કે જંગલોમાં લીલા વૃક્ષોની સંખ્યા વધુ છે. લીલા વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પ્રાણીઓ શ્વાસમાં આ ઓક્સિજન લે છે, જે ફેફસામાં રુધિરના શુદ્ધિકરણમાં ઉપયોગી બને છે. આમ જંગલો હવાને શુદ્ધ રાખવામાં અગત્યના હોવાથી જંગલો એ લીલા ફેફસા છે એમ કહેવાય. ત્યાર પછી બીજું, જંગલો આપણી જીવાદોરી છે. તો એમાં આપણે લખી શકીએ કે જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. જંગલોમાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે. જંગલો તેમને કુદરતી રહેઠાણ આપે છે. આમ જંગલો સજીવ સંપત્તિથી ભરપૂર છે. જંગલો માનવીને ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણ માટેનું લાકડું, જડીબુટ્ટીઓ, ગુંદર, રેઝિન, કાથો, મરી મસાલા, વાંસ, રબર વગેરે પૂરા પાડે છે. જંગલો વાતાવરણને ઠંડુ રાખે છે. આજુબાજુના વિસ્તારમાં વરસાદ લાવે છે. ત્યાર પછી આગળ ગરમી નિયંત્રણમાં રાખે છે અને ગ્લોબલ વોર્મિંગ અટકાવવામાં મદદરૂપ બને છે. પોષક દ્રવ્યોના ચક્ર અને જલચક્રમાં મહત્વનો ભાગ ભજવે છે. જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે, પૂરનું નિયંત્રણ કરે છે અને ભૂમિની ફળદ્રુપતા જાળવે છે. જંગલોના વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુનું સંતુલન કરે છે, હવાને શુદ્ધ કરે છે અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવે છે. ત્યાર પછી ત્રીજું છે ઔદ્યોગિકરણ એ જંગલોના વિનાશનું કારણ છે. તો ઔદ્યોગિકરણને લીધે ઉદ્યોગોમાં કાચા માલની જરૂર પડે છે અને તે કાચો માલ જંગલોમાંથી આવે છે. આથી જંગલોમાં દબાણ વધે છે. દાખલા તરીકે પેપર બનાવવા લાકડાની જરૂર પડે છે, તે લાકડા જંગલમાંથી આવે છે અને જંગલમાં વૃક્ષો કાપવામાં આવે છે. આ રીતે જંગલો પર દબાણ વધે છે, પરિણામે જંગલનો વિનાશ થાય છે. આ પરથી કહી શકાય કે ઔદ્યોગિકરણ જંગલમાં વિનાશનું કારણ છે. ત્યાર પછી ચોથું, ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. તો ઘરમાં આપવામાં આવતા વિદ્યુત પ્રવાહની પ્રબળતા કોઈ વાર વધી જવાની સંભાવના રહેલી છે. આથી વિદ્યુતના સાધનોને નુકસાન થાય છે. વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવાથી વિદ્યુત પ્રવાહની પ્રબળતા વધારે હોય ત્યારે ફ્યુઝનો તાર પીગળી જાય છે. આથી તરત જ વિદ્યુત પરિપથ ખુલ્લો બને છે. પરિણામે ઘરમાં વિદ્યુત પ્રવાહ આવતો બંધ થઈ જાય છે અને વિદ્યુતના સાધનોને તેમજ વિદ્યુત પરિપથને થતું નુકસાન અટકે છે. આથી વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે.
ત્યાર પછી પાંચમું વિધાન છે, વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચળું વપરાય છે. તો નિક્રોમના તારનો વિદ્યુત અવરોધ વધારે છે, આથી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં તે સખત ગરમ થઈ જાય છે. આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે. નિક્રોમના તાર દ્વારા ઉત્પન્ન થતી ઉષ્મા ખૂબ વધારે હોવાથી વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચળું વપરાય છે. ત્યાર પછી આગળ છઠ્ઠું વિધાન, વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ. તો વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કાળજીપૂર્વક ન કરવામાં આવે તો કરંટ લાગવાની શક્યતા રહે છે. કોઈક સંજોગોમાં દાઝી જવાથી કે કરંટ લાગવાથી ગંભીર ઈજા થઈ શકે છે અથવા મૃત્યુ પણ થઈ શકે છે. માટે વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ. ત્યાર પછી આગળ સાતમું વિધાન છે, વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. તો બહિર્ગોળ અરીસાની સામે કોઈ પણ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તું, નાનું અને અરીસાની પાછળ નજીકમાં મળે છે. પ્રતિબિંબ રોડનો મોટો વિસ્તાર આવરી લે છે, આથી જોનાર વ્યક્તિની સામે અરીસામાં રોડ ઉપરનો પાછળનો આખો વાહન વ્યવહાર દેખાય છે. આથી વાહન ચાલક સાઇડ ગ્લાસ તરીકે રાખેલા બહિર્ગોળ અરીસામાં પાછળ આવી રહેલા વાહનોની અવરજવર સ્પષ્ટ રીતે જોઈ શકે છે અને સલામત રીતે વાહન ચલાવી શકે છે. તેથી વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આગળ આઠમું વિધાન છે, વાહનોના હેડલેમ્પમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. તો વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસાના મધ્ય ભાગમાં ઇલેક્ટ્રિક બલ્બ રાખવામાં આવે છે. તેમાંથી નીકળતા પ્રકાશના કિરણો અરીસા વડે પરાવર્તન પામી સમાંતર ઘણે દૂર સુધી જાય છે. પરાવર્તિત કિરણો ઘણે દૂર સુધી જવા છતાં ફેલાઈ જતા નથી, આથી થોડી જગ્યામાં રસ્તા પર તીવ્ર પ્રકાશ દૂર સુધી પડે છે. આને લીધે વાહન ચલાવનારને રાત્રિના અંધારામાં પણ રસ્તા પર દૂર સુધી સ્પષ્ટ દેખાય છે. તેથી વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. ત્યાર પછી આગળ નવમી વિધાન, પ્રાણીઓની વિવિધતા જંગલની વૃદ્ધિ અને પુનઃ વિકાસ માટે જરૂરી છે. તો જંગલમાં રહેતા પ્રાણીઓ જંગલની વનસ્પતિ પર સીધી કે આડકતરી રીતે આધાર રાખે છે. તેઓ પોષણ મેળવે છે અને ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે, જે વનસ્પતિને પોષક દ્રવ્યો પૂરા પાડે છે. આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે. વળી પ્રાણીઓ વનસ્પતિના પરાગનયનમાં અને બીજ વિકિરણમાં મદદ કરે છે. આથી વનસ્પતિઓ નવી ઉગતી રહે છે, વૃદ્ધિ પામે છે અને પુનઃસર્જન પામે છે. આમ જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનર્સર્જનમાં મદદ કરે છે. ત્યાર પછી આગળ 10મું વિધાન છે, દર્દીને લઈ જતા વાહનોમાં ઉલટા અક્ષરે એમ્બ્યુલન્સ લખવામાં આવે છે. તો એમ્બ્યુલન્સ વાહન પર ડાબી જમણી ઉલટસુલટ કરીને એમ્બ્યુલન્સનો અંગ્રેજીમાં સ્પેલિંગ લખવામાં આવે છે. જ્યારે એમ્બ્યુલન્સની આગળના ભાગમાં ગતિ કરતા વાહનોના ડ્રાઈવર તેમના રિયર વ્યૂ મિરરમાં પાછળ આવતી એમ્બ્યુલન્સને જુએ ત્યારે તેને એમ્બ્યુલન્સનો સીધો શબ્દ વંચાય છે. આથી તેઓ એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો કરી આપે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, નીચે આપેલ આકૃતિમાંથી કોઈ પણ એક આકૃતિ નામ નિર્દેશન સહિત દોરો. જેમાં પહેલું છે બંધ વિદ્યુત પરિપથ, તો એની આકૃતિ અહીં દોરેલી છે. ત્યાર પછી બીજું છે ખીલી માટે બનાવેલ વિદ્યુત ચુંબક. ત્રીજી આકૃતિ છે પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના કિરણનું 7 રંગોમાં વિભાજન. ચોથી આકૃતિ છે સમતલ અરીસામાં મીણબત્તીનું પ્રતિબિંબ. પાંચમી આકૃતિ છે અપસારી લેન્સ અને અભિસારી લેન્સમાંથી પસાર થતા પ્રકાશના કિરણો. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, નીચે આપેલ પ્રશ્નમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે જંગલો આપણને કઈ રીતે ઉપયોગી છે, સમજાવો. તો જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. જેમાં પહેલું છે જંગલોમાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે. જંગલો તેમને કુદરતી રહેઠાણ આપે છે. આમ જંગલો સજીવ સંપત્તિથી ભરપૂર છે. જંગલો માનવીને ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણ માટેનું લાકડું, જડીબુટ્ટીઓ, ગુંદર, રેઝિન, કાથો, મરી મસાલા, વાંસ, રબર વગેરે પૂરા પાડે છે. જંગલો વાતાવરણને ઠંડુ રાખે છે, આજુબાજુના વિસ્તારમાં વરસાદ લાવે છે, ગરમી નિયંત્રણમાં રાખે છે અને ગ્લોબલ વોર્મિંગ અટકાવવામાં મદદરૂપ બને છે. પોષક દ્રવ્યોના ચક્ર અને જલચક્રમાં મહત્વનો ભાગ ભજવે છે. જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે, પૂરનું નિયંત્રણ કરે છે અને ભૂમિની ફળદ્રુપતા જાળવે છે. જંગલોના વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુનું સંતુલન કરે છે, હવાને શુદ્ધ કરે છે અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવે છે. જંગલોના વૃક્ષો પાણીને વહી જતું રોકે છે અને ભૂમિમાં અનુસ્રવણ દ્વારા ભૂગર્ભ જળની જાળવણી કરે છે. અવાજનું પ્રદૂષણ અટકાવે છે, વાતાવરણ શાંત અને ખુશનુમા રાખે છે.
જંગલોમાં વસતા લોકોની જરૂરિયાત પૂરી કરે છે, પર્યાવરણ જાળવણીમાં અગત્યનો ભાગ ભજવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ? તો વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે વાયરો ખુલ્લા ન હોય તેનું ધ્યાન રાખવું જોઈએ. વિદ્યુત તારને અડકવું નહીં, ગરમ થયેલા ફિલામેન્ટને અડકવું નહીં, ખુલ્લા છેડાને અડકવું નહીં, ભીના હાથે સ્વિચ ચાલુ કરવી નહીં. ત્યાર પછી સવાલ નંબર 3, એક વિદ્યાર્થી પાસે સાદો વિદ્યુત બલ્બ છે અને બીજો LED બલ્બ છે, તો કયો બલ્બ વાપરવો ફાયદાકારક છે? શા માટે? તો LED બલ્બ વાપરવો ફાયદાકારક છે. પ્રકાશ મેળવવા માટે વિદ્યુત બલ્બ વાપરવામાં આવે છે, પરંતુ તે ઉષ્મા પણ આપે છે. એનો અર્થ થાય છે કે વિદ્યુત પ્રવાહનો કેટલોક ભાગ ઉષ્મા ઉત્પન્ન કરવામાં વપરાય છે. આ ઇચ્છનીય નથી, કારણ કે તેનાથી વિદ્યુતનો વ્યય થાય છે. ફ્લોરોસન્ટ ટ્યુબ લાઇટ્સ અને કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ્સ વિદ્યુતના વધુ કાર્યક્ષમ પ્રકાશ સ્ત્રોત છે. હાલના સમયમાં લાઇટ એમિટિંગ ડાયોડ એટલે કે LED બલ્બના ઉપયોગમાં વધારો થયો છે. પ્રકાશની આપેલી તીવ્રતા ઉત્પન્ન કરવા માટે ફ્લોરોસન્ટ ટ્યુબ લાઇટ્સ અને CFL બલ્બની તુલનામાં LED બલ્બ વિદ્યુતનો ઓછો વપરાશ કરે છે. આથી LED બલ્બ વધુ વિદ્યુત કાર્યક્ષમ હોય છે અને તેથી તેને પસંદ કરવામાં આવે છે. ત્યાર પછી સવાલ નંબર 4, બહિર્ગોળ લેન્સનો વ્યવહારમાં ક્યાં ક્યાં ઉપયોગ થાય છે? તો બહિર્ગોળ લેન્સનો ઉપયોગો નીચે મુજબ છે. સૂક્ષ્મ વસ્તુઓને મોટી જોવા માટે વપરાતા વિપુલદર્શક એટલે કે મેગ્નિફાઇંગ ગ્લાસ તથા સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે. દૂરની વસ્તુઓ જોવા માટે ટેલિસ્કોપ અને બાયનોક્યુલરમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે. કેમેરા, સિનેમા પ્રોજેક્ટર, ચશ્મા વગેરેમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 5, આપણી આસપાસ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરથી ચાલતા સાધનો કયા કયા છે? તો આપણી આસપાસ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરથી ચાલતા સાધનો વિદ્યુત હીટર, વિદ્યુત ગોળા, વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ચૂલા, ઇલેક્ટ્રિક ઓવન, ટોસ્ટર વગેરેમાં વિદ્યુત પ્રવાહથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉપયોગી છે. ત્યાર પછી સવાલ નંબર 6, બાઇક કે સ્કૂટર તેમજ કારના સાઇડ ગ્લાસ પર ઓબ્જેક્ટ ઇન મિરર આર ક્લોઝર ધેન દે અપિયર શા માટે લખેલું હોય છે? તો એના જવાબમાં આપણે લખી શકીએ કે સાઇડ ગ્લાસ તરીકે વપરાતા બહિર્ગોળ અરીસા આભાસી, ચત્તુ, નાનું અને અરીસાની પાછળ નજીકમાં પ્રતિબિંબ આપે છે. આપણા વાહનની પાછળના વાહન મૂળ સ્થિતિ કરતાં નજીક દેખાતા હોવાથી બાઇક કે સ્કૂટર તેમજ કારના સાઇડ ગ્લાસ પર ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન દે અપિયર લખેલું હોય છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 7, તમારા ઘરમાં ફ્યુઝ ઉડી ગયો છે તો તમે શું કરશો? તો ફ્યુઝનો તાર ખાસ પ્રકારની ધાતુમાંથી બનાવવામાં આવે છે. જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધી જાય છે ત્યારે ફ્યુઝનો તાર પીગળીને તૂટી જાય છે. આવું થાય ત્યારે અમે ઇલેક્ટ્રિશિયનને બોલાવીને આ તારને ફરી વખત ફ્યુઝમાં બંધાવીએ છીએ, જેથી વીજળી ફરી વખત શરૂ થઈ જાય છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 8, જીગરભાઈ નામનો છોકરો ઘરની નજીક રહેલા કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓ જુદી પાડવી છે, તો તે વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરી શકશે? સમજાવો. તો એનો જવાબ છે ના. કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં. વિદ્યુત ચુંબક કે કોઈ પણ ચુંબક માત્ર લોખંડ જેવા ચુંબકીય પદાર્થોને જ આકર્ષે છે. પ્લાસ્ટિક ચુંબકીય પદાર્થ નથી, તેથી વિદ્યુત ચુંબક પ્લાસ્ટિકની થેલીઓને આકર્ષે નહીં. પરિણામે કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓ જુદી પાડવા વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં. ત્યાર પછી આગળ સવાલ નંબર 9, આપણી આસપાસ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરથી ચાલતા સાધનો કયા કયા છે? તો આપણી આસપાસ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનો વિદ્યુત ઘંટડી, ટેલિગ્રાફ, ટેલિફોન, માઇક્રોફોન, ભારે વજન ઉચકતા ક્રેન વગેરે છે. ત્યાર પછી સવાલ નંબર 10, મીનાની વીંટી અંધારામાં ક્યાંક ખોવાઈ ગઈ છે, તો વીંટી શોધવા મીનાએ શું કરવું પડશે? તો મીનાએ પ્રકાશના કૃત્રિમ ઉદ્ગમ સ્ત્રોતોનો ઉપયોગ કરી અંજવાળું કરવું પડશે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, નીચે આપેલ પ્રશ્નમાંથી કોઈ પણ 2 પ્રશ્નનો જવાબ આપો. જેમાં સવાલ નંબર 1 છે, જયમીને તેના ડાબા હાથમાં ઘડિયાળ પહેર્યું છે. તેને અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતા તે ઘડિયાળ જમણા હાથમાં દેખાય છે. શા માટે? સમજાવો. કારણ કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ વસ્તુ જેવડું પણ ડાબી જમણી બાજુ ઉલટાયેલું હોય છે. આથી ડાબા હાથમાં પહેરેલી ઘડિયાળ જમણા હાથમાં દેખાય છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 2, વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ તૂટી જાય તો બલ્બ પ્રકાશિત થતો નથી. સમજાવો. તો વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ તૂટી જાય તો બલ્બ પ્રકાશિત થતો નથી, કારણ કે
જો વિદ્યુત પરિપથમાં રહેલ ફિલામેન્ટ તૂટી જાય તો વિદ્યુતનું વહન થતું અટકી જાય છે, માટે બલ્બ પ્રકાશિત થતો નથી. ત્યાર પછી સવાલ નંબર 3, રોશનીબહેનને તેના વાહનમાં સાઇડ ગ્લાસમાં પાછળ આવતી બસ નાની દેખાય છે, શા માટે સમજાવો? તો વાહનના સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે, જેના દ્વારા મળતું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને નાનું હોવાથી બસ તેના કદ કરતાં નાની દેખાય છે. ત્યાર પછી સવાલ નંબર 4, આહાર શૃંખલાને ઉદાહરણ દ્વારા સમજાવો. તો વનસ્પતિઓને તૃણાહારી સજીવો ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. તૃણાહારીઓને માંસાહારીઓ અને તેમને ઉચ્ચ માંસાહારીઓ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. આમ એક સજીવના બીજા સજીવ વચ્ચે રહેલા ક્રમિક આહાર સંબંધોને આહાર શૃંખલા કહે છે. દાખલા તરીકે ઘાસને કીટક ખાય, કીટકને દેડકો ખાય, દેડકાને સાપ ખાય અને સાપને સમડી ખાય છે. ટૂંકમાં સંકેતમાં ઘાસ, કીટક, દેડકો, સાપ, સમડી આ રીતે આહાર શૃંખલાને દર્શાવી શકાય. ત્યાર પછી આગળ સવાલ નંબર 5, જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કેવી રીતે કાર્ય કરે છે? તો એના જવાબમાં આપણે લખી શકીએ કે તેઓ જંગલમાં જળ સપાટી જાળવી રાખવામાં મદદ કરે છે, પૂરને અટકાવે છે, ઝરણાઓમાં પાણીના પ્રવાહનું નિયંત્રણ કરે છે. જો વૃક્ષો ન હોત તો વરસાદ સીધો જમીન પર પડે અને નજીકના વિસ્તારમાં પૂર આવી શકે. ભારે વરસાદથી જમીનને બચાવે છે તથા જમીનનું ધોવાણ થતું અટકાવે છે. આ પરથી કહી શકાય કે જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કાર્ય કરે છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 6, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર સમજાવો. તો વિદ્યુત પરિપથમાં બલ્બને સ્થાને તેના બે છેડા વચ્ચે નિક્રોમનો તાર મૂકો. વિદ્યુત કળને જોડાણની સ્થિતિમાં લાવો. આથી વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે. થોડી સેકન્ડ પછી નિક્રોમનો તાર ગરમ થયેલ માલુમ પડે છે. વધુ સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતા નિક્રોમનો તાર વધુ ગરમ થાય છે. આમ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે. આને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહે છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 7, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સમજાવો. તો આથી જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે, જે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર છે. વાસ્તવમાં ચુંબક બનાવવા માટે વિદ્યુત પ્રવાહનો પણ ઉપયોગ કરી શકાય છે. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનો વિદ્યુત ઘંટડી, ટેલિગ્રાફ, ટેલિફોન, માઇક્રોફોન, ભારે વજન ઉચકતા ક્રેન વગેરે છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 8, પ્રકાશનું પરાવર્તન એટલે શું? તેનું એક ઉદાહરણ આપો. તો કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતાં વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. દાખલા તરીકે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, પેરિસ્કોપ, કેલિડોસ્કોપ, ચશ્મા, કેમેરા, વાહનોના સાઇડ ગ્લાસ વગેરે. ત્યાર પછી આગળ સવાલ નંબર 9, પ્રકાશનું વિભાજન એટલે શું? તો શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. શૂન્યાવકાશમાં શ્વેત પ્રકાશના બધા જ ઘટક રંગોનો વેગ એક સરખો હોય છે. સવાલ નંબર 10, અંતર્ગોળ લેન્સથી રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતા જણાવો. તો અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તુ અને પરિમાણની દ્રષ્ટિએ નાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 7 વિષય વિજ્ઞાનની તારીખ 16/3/2024 વાર શનિવારના દિવસે જે એકમ કસોટી લેવામાં આવેલ હતી તેની પ્રશ્ન બેંકનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.